રોડ વિસ્તારમાં પણ વરસાદી માહોલ જામેલો છે। આ સાથે જો વાત કરવામાં આવે ખેડામાં સતત બીજા દિવસે ધોધમાર બેટિંગ। કપડવંજ, કઠલાલ, ડાકોર, મહેમદાબાદ, બહુદા સહિતના વિસ્તારોમાં છેલ્લા 2 કલાકથી ધોધમાર વરસાદ થઈ રહ્યો છે। યાત્રાધામ ડાકોર સહિત કાલસરનેશ, ધુણાદરા, સુઈ, આગારબા સહિત ગામોમાં વહેલી સવારથી તોફાની વરસાદ। ડાકોરના રણછોડજી મંદિર બહાર વરસાદી પાણી ભરાયા, ઢીચણ સુધી પાણી ભરાયા હતા। મંદિરે દર્શનાર્થે આવતા શ્રદ્ધાળુઓ ઘૂંટણસમા પાણીમાંથી પસાર થઈ દર્શન કરવા પહોંચ્યા। બીજી તરફ બહાર પાર્ક કરેલા 2 વ્હીલરો પણ અડધા પાણીમાં ગરકાવ થયા। ડાકોર નગરપાલિકાની પ્રી મોન્સૂન કામગીરી પર સવાલ ઉઠી રહ્યા છે। સારો વરસાદ પડતા ખેડૂતોમાં એક તરફ ખુશીનો માહોલ છે, તો શહેરી વિસ્તારમાં નીચાણવાળા વિસ્તારમાં વરસાદી પાણી ભરાયા છે। ડાકોરમાં ભારે વરસાદ થતા સ્કૂલે જતા વિદ્યાર્થીઓ પણ વહેલી સવારે અટવાયા હતા। તો ખેડા જિલ્લામાં અત્યારે વરસાદની ધમાકેદાર બેટિંગ થઈ રહી છે। ઢીચણ સમા પાણી ખેડા જિલ્લામાં પડ્યા છે અને ખેડા જિલ્લાની આસપાસના ગ્રામ્ય વિસ્તારમાં પણ સારો એવો વરસાદ થયો છે। ખેડાથી સંવાદદાતા ઉમંગ પટેલ જોડાઈ ચૂક્યા છે। ઉમંગ, અત્યારે ખેડા જિલ્લાના આસપાસ વિસ્તારોમાં કેવો વરસાદ છે? ઘણા એવા વિસ્તારો છે કે જ્યાં ઢીચણ સમા પાણી ભરાયેલા છે। ચોક્કસથી છેલ્લા 2 દિવસથી ખેડા જિલ્લાની અંદર મેઘરાજા અવિરતપણે વરસી રહ્યા છે। વાત કરવામાં આવે તો ગત રોજ નડિયાદની અંદર 4 ઇંચથી વધુ વરસાદ પડ્યો હતો, ત્યારે આજે બીજા દિવસે પણ જિલ્લાના અન્ય વિસ્તારો એટલે કહી શકાય કે ડાકોર, ત્યારબાદ કપડવંજ, મૌધા સહિતના વિસ્તારોમાં આજે સવારથી વરસાદ જોવા મળી રહ્યો છે। વાત કરવામાં આવે તો કપડવંજની અંદર 3 ઇંચથી વધુ વરસાદ જોવા મળી રહ્યો છે, જ્યારે ડાકોરની અંદર સુપ્રસિદ્ધ યાત્રાધામ ડાકોરમાં માત્ર 1 કલાકની અંદર 1.5 ઇંચથી વધુ વરસાદ પડવાના કારણે ડાકોરના રસ્તાઓ પાણી થઈ ગયા હતા। વાત કરવામાં આવે તો સુપ્રસિદ્ધ યાત્રાધામ ડાકોર રણછોડરાયનું મંદિર આવેલું છે। આ ટેમ્પલ મંદિર ખાતે અત્યારે રજાઓના સમયે ભક્તો દર્શન કરવા માટે આવતા હોય છે, તેમને પણ ત્યાં આગળ ક્યાંક ને ક્યાંક ઢીચણસમા પાણીમાં પસાર થઈને દર્શન કરવા માટે જવું પડ્યું। ત્યારે ચોક્કસથી કહી શકાય કે ડાકોરની પ્રી મોન્સૂન કામગીરીને લઈને અનેક સવાલો ઉભા થયા હતા। બીજી તરફ વાત કરું મિત્તલ, તો મૌધા, કઠલાલ, મહેમદાબાદ સહિતના તમામ વિસ્તારોમાં અત્યારે વહેલી સવારથી વરસાદ જોવા મળી રહ્યો છે। જો વાત કરવામાં આવે તો ખેડા જિલ્લાની અંદર 2 લાખથી વધુ હેક્ટરમાં ડાંગરનું વાવેતર થતું હોય છે, પરંતુ વરસાદ ન હોવાના કારણે ખેડૂતો ચિંતિત હતા। પરંતુ જે પ્રકારે મેઘરાજા વરસી રહ્યા છે તે પ્રકારે ચોક્કસથી ગ્રામ્ય વિસ્તારોમાં ખેડૂતોમાં ખુશી જોવા મળી રહી છે, પરંતુ શહેરી વિસ્તારમાં ક્યાંક ને ક્યાંક પાણી ભરાઈ જવાની સમસ્યા જોવા મળી રહી છે। નડિયાદની અંદર પણ સામાન્ય વરસાદમાં પાણી ભરાતા લોકોને હાલાકી વેઠવાનો વારો આવ્યો હતો, ત્યારે બીજી બાજુ મહેમદાબાદમાં પણ 1.5 ઇંચ જેટલા વરસાદની અંદર મહેમદાબાદના કેટલાક વિસ્તારોમાં પાણી ભરાઈ જવાના કારણે લોકોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડ્યો। આજે વહેલી સવારથી વરસાદ વરસી રહ્યો છે। હજુ પણ જો વધુ વરસાદ વરસે તો ખેતી માટે સારો રહેશે તેવું ખેડૂતોમાં એક પણ આશા વર્તાઈ રહી છે। જી મિત્તલ, આભાર સમગ્ર માહિતી બદલ। તો હજુ પણ જો સારો વરસાદ થાય છે તો ખેડૂતો માટે તે સારા સમાચાર કહી શકાય, કારણ કે પાકને ફાયદો થશે। પરંતુ એક તરફ શહેરી વિસ્તારમાં વરસાદથી જે પણ વિસ્તારોમાં પાણી ભરાયા છે ત્યાં સ્થાનિકોમાં મુશ્કેલી ઊભી થઈ છે। ખેડા જિલ્લામાં સતત બીજા દિવસે તોફાની વરસાદ। કપડવંજ શહેરમાં વહેલી સવારથી ધોધમાર વરસાદ થયો। 1 કલાકમાં 3.5 ઇંચ જેટલો વરસાદ નોંધાયો। નીચાણવાળા વિસ્તારોમાં વરસાદી પાણી ભરાયા છે। પટેલવાડા, મીના બજાર, કાચિયાવાડ, રત્નાકર માતા રોડ, દાણા રોડ સહિત કપડવંજના નીચાણવાળા વિસ્તારો જળબંબાકાર બન્યા। વહેલી સવારથી વરસાદ શરૂ થતા લોકોને મુશ્કેલીનો સામનો કરવાનો વારો આવ્યો। ઉત્તર ગુજરાતની વાત, ઉત્તર ગુજરાતમાં જામ્યો છે અત્યારે જોરદાર વરસાદ। મહેસાણાના વિજાપુરમાં 2 કલાકમાં 6 ઇંચ કરતા વધુ વરસાદ નોંધાયો। સવારે 6 થી 8માં 6 ઇંચ વરસાદ નોંધાયો। વિજાપુર પંથકમાં વહેલી સવારથી વરસાદ વરસી રહ્યો છે। હવામાન વિભાગની આગાહીના આધારે આજરોજ વહેલી સવારથી વરસાદ થઈ રહ્યો છે। નીચાણવાળા વિસ્તારોમાં વરસાદ પડવાની સાથે પાણી ભરાવાની સમસ્યા યથાવત જોવા મળી। વરસાદ વરસતા નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા। શહેરના સરદાર પટેલ સ્ટેચ્યુથી ટીબી રોડ, વિસનગર રોડ, ખત્રી કુવા ચક્કર વિસ્તારમાં પાણી ભરાયા। મહેસાણાથી સંવાદદાતા કેતન જોડાઈ ચૂક્યા છે। કેતન, અત્યારે મહેસાણા પંથકમાં કેવો વરસાદ છે? ક્યાં ક્યાં વરસાદી પાણી ભરાયા છે? ચોક્કસથી મિત્ર જણાવી દઉં કે મહેસાણા જિલ્લામાં સવારથી જ કેટલાક વિસ્તારમાં ઝરમર તો કેટલાક વિસ્તારમાં ધમાકેદાર વરસાદ જોવા મળી રહ્યો છે। ખાસ વાત કરીએ તો વિજાપુરમાં 2 કલાકમાં 6 ઇંચ કરતા વધુ જે વરસાદ ખાબક્યો છે, જેના કારણે વિજાપુર પંથકમાં હાલમાં જે વિજાપુર પંથકો પાણી થયું છે। સવારે 6 થી 8
કલાકમાં એટલે કે 2 કલાકમાં 6 ઇંચ જેટલો વરસાદ ખાબક્યો છે। સવારથી જે વિજાપુરમાં વરસાદ વરસી રહ્યો છે, હવામાન વિભાગની આગાહીના આધારે આજ સવારથી જે વરસાદ હોય છે વરસી રહ્યો છે, જેના કારણે નીચાણવાળા જે વિસ્તારો હોય છે ત્યાં વરસાદ પડવાની સાથે જે પાણી ભરવાની સમસ્યા હોય છે તે યથાવત જોવા મળી હતી। નીચાણવાળા જે વિસ્તારો હોય છે તે પાણી થયા હતા। ખાસ કરી વિજાપુર શહેરના સરદાર પટેલ સ્ટેચ્યુથી ટીબી રોડ સહિત વિસનગર રોડ, ખત્રી કુવા, ચક્કર વિસ્તારમાં આ જે વિસ્તારો હોય છે તે નીચાણવાળા વિસ્તારો છે ત્યાં પાણી ભરાયા હતા। કેટલીક સોસાયટીઓમાં પણ પાણી ભરાવાની જે સમસ્યા હોય છે જોવા મળી છે, તેના કારણે જે સ્થાનિકો હોય છે, રહીશો હોય છે તે ચોક્કસથી મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે। જી બિલકુલ કેતન, આભાર સમગ્ર માહિતી બદલ। તો હવે નજર કરીએ મોર્નિંગ 100 પર। રાજ્યમાં આજથી વરસાદનું જોર વધશે। આગામી 5 દિવસ વાવાઝોડાની હવામાન વિભાગની આગાહી। ગુજરાત પર એક સાથે 3 સિસ્ટમ સક્રિય। બનાસકાંઠા, પાટણ, મહેસાણામાં ગાજવીજ સાથે વરસાદની આગાહી। અમદાવાદ, ગાંધીનગર, અરવલ્લી, ખેડામાં થશે ધોધમાર વરસાદ। નર્મદા, ભરૂચ, સુરત, ડાંગ, નવસારીમાં પણ થઈ શકે છે ભારે વરસાદ। અમરેલી, ભાવનગરમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી। સુરેન્દ્રનગર, રાજકોટ, પોરબંદર, જૂનાગઢમાં પણ મધ્યમ વરસાદની આગાહી। 30 થી 40 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાઈ શકે। હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલની મોટી આગાહી। 72 કલાક સાર્વત્રિક ભૂક્કા બોલાવશે મેઘરાજા। કેટલાક ભાગોમાં પૂરની સ્થિતિ સર્જાઈ શકે। આજકાલ અને પરમ દિવસે ગુજરાત માટે ખૂબ ભારે। ઉત્તર પૂર્વ મધ્ય ગુજરાત અને સૌરાષ્ટ્રના ભાગો માટે ભારે વરસાદની આગાહી। સૌરાષ્ટ્રના કેટલાક ભાગોમાં ભારેથી અતિભારે વરસાદ થવાની સંભાવના। અમરેલી, જામનગર, વેરાવળમાં મેઘરાજા કરશે તોફાની બેટિંગ। કચ્છના કેટલાક ભાગોમાં થઈ શકે છે ભારે વરસાદ। 28 ઓગસ્ટે બંગાળ ઉપસાગરમાં સિસ્ટમ બનશે। વરસાદી સિસ્ટમનો માર્ગ ગુજરાત સુધી રહી શકે। 6 સપ્ટેમ્બરે બંગાળના ઉપસાગરમાં ફરી સિસ્ટમ બનશે। બીજી સિસ્ટમ પણ ગુજરાતને ધમરોડે તેવી શક્યતા। રાજસ્થાનના સરહદી ભાગમાં તબાહી, સૂચક વરસાદની આગાહી। મધ્યપ્રદેશના સરહદી ભાગોમાં પણ થઈ શકે છે અતિ ભારે વરસાદ। કેટલાક ભાગોમાં પૂરની સ્થિતિ બની શકે છે। જનધનની કાળજી રાખવા અંબાલાલે આપી સૂચના। 24 કલાકમાં 153 તાલુકામાં મેઘરાજા મન મૂકી વરસ્યા। 58 તાલુકામાં 1 ઇંચથી વધુ વરસાદ। 27 તાલુકામાં નોંધાયો 2 ઇંચથી વધુ વરસાદ। સૌથી વધુ બનાસકાંઠાના વડગામ તાલુકામાં પડ્યો 4.5 ઇંચ વરસાદ। નડિયાદમાં 4.1 ઇંચ, મેઘરજમાં 4 ઇંચ, બગસરામાં 3.9 ઇંચ વરસાદ, મહુદામાં 3.7 ઇંચ, દહેગામમાં 3.6 ઇંચ જેટલો નોંધાયો વરસાદ। મહારાષ્ટ્ર અને મધ્યપ્રદેશમાં ભારે વરસાદના પગલે તાપી નદી બંને કાંઠે વહેતી થઈ। બારડોલી તાલુકાનો હરિપુરા કોઝવે ફરી પાણીમાં ગરકાવ। ઉકાઈ ડેમમાંથી પાણી છોડાતા તાપી નદી બંને કાંઠે વહેતી થઈ। ઉપરવાસમાં ભારે વરસાદના પગલે પંચમહાલના હડફ ડેમના નવા નીરની આવક થઈ। ડેમની